ભારતમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસની ચપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટ્યું છે। દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં 7 ડિગ્રી જેટલું ઘટી અને -11.8 ડિગ્રી થયું હતું, જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી। તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ ડેની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 23મી જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। આ સમયમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અનેક ભાગોમાં પારો શૂન્યથી નીચે રહ્યો। કાશ્મીરના પર્વતીય તેમજ કેટલાક મેદાની પ્રદેશોમાં હિમવર્ષા થઈ હતી। શ્રીનગરમાં તાપમાન -2 ડિગ્રી તો ગુલમર્ગમાં -7 ડિગ્રી તાપમાન નોંધાયું।